આપણા દરિયાપુર વોર્ડ તેમજ શાહપુર વોર્ડના તમામ ઉમેદવારોને મંચ પર તેમના સ્વાગત માટે બોલાવીશ. ભારત માતા કી. બોલો ભારત માતા કી. વંદે વંદે. ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી. માતરમ 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 માતરમ. હવે આપણે આપણી વચ્ચે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હરદીપ સંઘવી ઉપસ્થિત છે, તો એ આપણને સંબોધશે. बोलो भारत माता की, भारत माता की जय श्री राम, जय जय श्री राम. આજે વિકાસ સંકલ્પ સભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના આદરણીય પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ, મહામંત્રી શ્રી દર્શકભાઈ, સૌ મહાનગરના આગેવાનો, સૌ ઉમેદવારો અને આ વિસ્તારના સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વંદન કરીને આપ સૌને અભિનંદન આપવા આવ્યો છું. આજે દરિયાપુર વિસ્તારના સૌ નાગરિકોને હું દિલથી આભાર માનું છું. તમારી દેશભક્તિ અને તમારી દેશભક્તિથી આખું અમદાવાદ નહીં પરંતુ ગુજરાત બી ખૂબ સારી રીતે પરિચિત છે. દરિયાપુર એ માત્ર એક વિધાનસભાનું નામ નથી, પરંતુ અમદાવાદની બધા જ નાગરિકો માટે આ વિસ્તાર એમનો હૃદય છે. આ વિસ્તાર અહીંની પોલ સંસ્કૃતિ, સાંકડી ગલીઓ, પ્રાચીન મંદિરો, સામાજિક એકતા એ દરિયાપુરની વિશેષતા છે. અને અહીં બેઠેલા સૌ લોકો એ ભારતીય નાગરિક તરીકે આ વિસ્તારને સાચવવા માટે એ હંમેશા કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે. તેવા સૌ નાગરિકોને બે હાથ જોડીને વંદન કરું છું.
આ એ જ ધરતી છે જ્યાંથી અનેક સામાજિક અને સાંસ્કૃતિક આંદોલનો જન્મ્યા છે. દરિયાપુર એ હંમેશા સમાજ જીવન, વેપાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ખૂબ મોટું કેન્દ્ર રહ્યું છે. આજે પણ અહીંયાના દરેક ખૂણાઓ એ ઇતિહાસને સાક્ષી આપે છે. એવા દરિયાપુરના આજે ધરતીને હું વંદન કરું છું. પરંતુ આ ધરોહર એ માત્ર ગૌરવ માટે નથી, તેને જાળવી રાખવા માટે આધુનિક સુવિધાઓ સાથે આગળ વધારવી એ પણ આજના સમયની સૌથી મોટી માંગ છે. અને તમને સૌને તો અભિનંદન આપવા જ પડે કે તમે સૌએ અને ભારતીય જનતા પાર્ટીની ટીમે આ સાંકડી ગલીઓ હોય, નાના નાના રસ્તાઓ હોય, પોલ હોય કે આપણા પૌરાણિક મંદિરો હોય, આ બધાને સાચવી રાખવા માટે અહીં બેઠેલા લોકો અને સામે બેઠેલા લોકો હંમેશા એક થઈને આ વિસ્તાર માટે વધુમાં વધુ સમયનું યોગદાન આપ્યું છે. એવી આખી ટીમને હું તમારા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દરિયાપુરની ધરતી એ રાષ્ટ્રીય ગૌરવ સાથે પણ આ ધરતીનું જોડાણ છે. દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જેવા મહાન નેતાઓ પણ અમદાવાદની ધરતી પરથી પોતાના જનસેવાના માર્ગને પ્રારંભ કર્યું હતું. 1917માં આજ ધરતી પરથી, આજ વિસ્તારમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે પહેલી ચૂંટણી જીતીને અમદાવાદ નગરના પ્રમુખ તરીકે તેમની સેવાનો પ્રારંભ કર્યો હતો. એવી આ ધરતી, શૌર્યની ધરતી, દેશભક્તિની ધરતી અને બધા જ લોકો સાથે મળીને આ ધરતી પરના ઇતિહાસને વધુ ઉજાગર કરવા માટેનો જે પ્રયાસ કરે છે તે ખૂબ જ આવકારદાયક છે. આ વિસ્તારના નાગરિકો આપણા ગુજરાતની કોંગ્રેસના શાસનમાં, દુશાસનમાં કેવી હાલત હતી એ આ વિસ્તારના લોકોને મારે કહેવાની કદાચ જરૂર પડે જ નહીં. બધાને ખ્યાલ છે ને? બા તમને પાક્કો ખ્યાલ હશે. હે? અને આ કોંગ્રેસીઓના રાજમાં આપણે સૌને જીવવું ભારી પડતું હતું કે નહીં? જીવવું ભારી પડતું હતું કે નહીં? આ વટથી આપણે જીવવાનું ક્યારથી ચાલુ કરી શક્યા? ક્યારથી? આ આપણી ભૂમિ પર આપણે જીવવાનું ભારી પડતું હતું. એવું દુશાસન કઈ પાર્ટીનું હતું? કઈ પાર્ટીનું? આ વર્ષે આમ તેમ ઘણા ફરે છે એ લોકો, હવટિયાઓ મારે છે. હા, બરાબર છે. હા, જરા જોરથી બોલો, આ બધાને તો સંભળાય જ નહીં. તમે બધા હોશિયાર લોકો છો એટલે વાંધો નથી. આ ચૂંટણી હવાટિયાઓ માટે બી છેલ્લી ચૂંટણી છે. આવતી ચૂંટણી હવાટિયા ના મારી શકે એવી પરિસ્થિતિ થવાની છે. હા, ઘર ભેગા. એક સમયે
તમારી આ ધરતી જેને આ દેશ માટે અનેક એવું નેતૃત્વ આપ્યું છે, એ ધરતી દરિયાપુર હોય, ખાડિયા હોય, આપણું અમદાવાદ હોય, એ કોંગ્રેસના શાસનમાં કર્ણાવતી કે અમદાવાદ તરીકે નહીં ઓળખાતું હતું. આ આપણું શહેર એ લતીફના નામે ઓળખાતું હતું. આ લતીફના શહેર તરીકે ઓળખાતું હતું. પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું એટલે લતીફ હોય કે લતીફના દાદા હોય, બધા દાદાઓ ઘર ભેગા કરવાનું કામ આપણી ભારતીય જનતા પાર્ટીએ કર્યું. અને તમે મને એમ કહો, નાના નાના વિષયોને લઈને દરરોજ આપણા રાજ્યને બદનામ કરતા લોકો ચાલે કે લતીફ જેવા ગુંડાઓને જ્યાં પહોંચાડવાના હોય ત્યાં પહોંચાડેલા લોકો ચાલે? હા, આ આપણો વિસ્તાર, આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા દર વર્ષે કોણ બહાર આવે? જરાક હાથ ઊંચો કરો તો. જય જગન્નાથ. જગન્નાથજીની યાત્રા નિકાલવા પડતા હતા. તો કાયદો તોડવાની કરે તો આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર એવા આ કરવું પડે કે ના કરવું પડે? વટથી કરવું પડે કે ના? હા, આજે બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે. ધીરે ધીરે જ્યાં જ્યાં જરૂર પડશે એક બી ખૂનો નહીં છોડશો. ઘણા લોકોને પેટમાં દુખે છે. આ ગુંડા, ટપોરીઓ, લુખ્ખાઓ તમારા હક માટે સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર બાંધકામ કરીને 2 નંબરના ધંધા કરે અને એના મકાનો પર બુલડોઝર જ્યારે ફેરવીએ તો કઈ પાર્ટીના પેટમાં દુખે છે તેનો તમને સૌને અંદાજો છે. આપણે ગુજરાતના અનેક ક્ષેત્રોમાં હજારો હેક્ટર જગ્યાઓ તમારા સૌની હકની ખાલી બી કરાવી. અનેક ગુંડા ટપોરીઓએ જે જગ્યાઓ કબજે કરી હતી, જ્યાંથી આ 2 નંબરનો વેપાર ચલાવતા હતા, એ બધી જ જગ્યાઓ સાફ કરીને ક્યાંક પોલીસ સ્ટેશન બનાવ્યા, તો ક્યાંક પીએચસી, સીએચસી બનાવીને તમારા સૌની સ્વાસ્થ્યની ચિંતા કરતી સારવાર કેન્દ્ર બનાવવાનું કામ આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. વારે તહેવારે
આ બધા ગુંડા લુખ્ખા ટપોરીઓને બચાવવા માટે આ બધા જ લોકો વહેલી સવારે ઉઠીને રાત પડે ત્યાર સુધી 1008 વાર મારું નામ ના લે ત્યાર સુધી આ લોકોને ઊંઘ નથી આવતી. અને મારા રાજ્યના નાગરિકોના હિતમાં જો આ સાચા કામ કરવા બદલ તેમની તાકાત હોય એટલી વાર 1008 વાર નહીં 10,008 વાર બી મારું નામ લેશે, મને કોઈ ડર નથી આ લોકોનો. હવે તમે મને એમ કહો કે તમારી પોલમાં, ગલીઓમાં, સમાજમાં, પરિવારમાં જ્યારે બી કોઈ સારું કામ કરવા તમે નીકળો, 5-25 લોકો સારું કામ કરે, પોલમાં 2-4 સજ્જન વ્યક્તિઓ મળીને એ પોલના વડીલોને અંબાજી દર્શન તીર્થયાત્રા કરવાનું નક્કી કરે, પોલની અંદર સ્વચ્છતાનું કામ કરે, કોઈ પોલના યુવાન દીકરા દીકરીઓ ખોટા રસ્તે ના જાય તેનું ધ્યાન રાખે, આ બધું 1400 મળે કે ના મળે? તો આપણે એ 1400 નું શું કરીએ? હા, તો અમારે રાજનીતિમાં 2-4-1400 તો હોય કે ના હોય? હોય કે ના હોય? આપણી આગળ ના ચાલે, એમાં ચિંતા નથી. એ તો બધાને સીધા કરી નાખશો એકદમ, તમે કોઈ ચિંતા નહીં કરો. ત્યાં બેઠા બેઠા એમનું આખા દેશ પર ધ્યાન છે. હા ભાઈ, વટ પર વટ. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે નહીં કે આઝાદીના લડવૈયાઓએ જે સપનું જોયું હતું કે મારા દેશના ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને પાકું મકાન મળશે, દરેક ઘરમાં વીજળીની લાઈન હશે, ગામે ગામ સુધી રોડ બનાવશો, ગામે ગામ ઘરમાં પાણી પહોંચશે, આ બધા જ આઝાદીના લડવૈયાઓએ જોયેલા સપના વર્ષ સુધી આ કોંગ્રેસની સરકારે એમના એક બી સપના પૂરા ના કર્યા. 2014 થી આ દેશના ખૂણે ખૂણે, આ દેશના પ્રત્યેક ગામડે લાઈટ પહોંચાડવાનું કામ કોઈ કર્યું? આ દેશના ગરીબોને પ્રધાનમંત્રી આવાસ થકી પાક્કું મકાન આપવાનું કામ કોઈ કર્યું? આ દેશના ગામડાઓમાં ઘરે ઘર સુધી નલથી પાણી પહોંચાડવાનું કામ કોને કર્યું? આ દેશના ચારે ખૂણાઓમાં રોડ બનાવવાનું કામ કોને કર્યું? હવે જો જીવન જરૂરિયાત બધી જ વસ્તુ જો આઝાદીના આટલા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીએ, મોદી સાહેબે આવીને કામ કરવું પડે, તો આટલા વર્ષ સુધી કોંગ્રેસે શું બધું ઘર ભેગું કર્યું? જો આ જીવન જરૂરિયાત સૌથી મહત્વના 4 કામો જે છે એમાંના એક બી કામ ના કર્યા હોય તો આજે કયા મોડે મત માંગવા આવે છે આપણે પૂછવું પડે કે ના પૂછવું પડે? હક છે ને બા? જોવા જેવું છે કે આ કોંગ્રેસીઓના પેટમાં કેમ આટલું દુખે. આ પંજો ઝાડુ બધા જ ભેગા થઈ ગયા વિધાનસભામાં. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બધા જ વિસ્તારો માટે અશાંત ધારાને મજબૂત કરવાનો નિર્ણય લીધો. અને અશાંત ધારાને મજબૂત કરવા માટે જ્યારે વિધાનસભામાં જે સુધારા વિધેયક આવ્યું તેમાં વિરોધ કરવા માટે કોણ કોણ ઉભા થયા હોય? તમારું શું માનવું છે? આ પંજો ને ઝાડુ બધા જ ભેગા થયા, પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલ બી આપણા મક્કમ મનના માનવી કે આપણે કઈ બોલવાનું થતું નથી, સીધે સીધું કરી નાખવાનું થાય છે.
અને અશાંત ધારાને વધુ મજબૂત કરીને આ બધા જ વિસ્તારોને સુરક્ષિત કરવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો આપણી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. મને ખ્યાલ છે ને, તંબુ પોલીસ ચોકીની સામેની ગલીમાં ભજન બી બરાબર વાગે છે. તો તમે બધા તૈયાર છો? આ વખતે જો તમારા આપણા સૌ મત એ ઘરે ઘરે જઈને ગમે તેવી ગરમી હોય પણ એક એક ઘરના એક એક મત એ ભારતીય જનતા પાર્ટીને જો સમયસર નહીં પડે તો આપણે આ વિસ્તારને ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. બધા સમજો છો ને હું શું કહેવા માંગુ છું? એટલે આપણો એક બી મત ચૂકવો ના પડે, અને જો ચૂક્યા તો એ આપણું પોતાનું નુકસાન છે, કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોઈ ઉમેદવારનું નુકસાન નથી. આ તમારું સૌનું નુકસાન છે. તો મને કહો કે આ પોલમાં કે અમદાવાદ આખા શહેરમાં આ વર્ષે નવરાત્રી આપણે કેટલા વાગ્યા સુધી રમી? હા, વહેલી સવાર સુધી. આ એક બી 14 જો તમારા વિસ્તારમાં ભૂલચૂકમાં બી જીતી ગઈ ને તો આ પોલમાં નવરાત્રીનું આયોજનની બદલે બંધ કરાવવા માટે દરરોજ આવશે. પછી મારે ત્યાં ગાંધીનગર બેઠા બેઠા એ લોકોને સીધા દરરોજ કરવા, એના કરતાં તમે જ 26 તારીખે બરાબર મતદાન કરાવીને આપણા વિસ્તારને સુરક્ષિત રાખવાનું કામ કરી શકીએ કે ના કરી શકીએ? તો તમે બધા જ લોકો સંપૂર્ણ રીતે તૈયાર છો આ બાબતે? પાક્કે પાક્કું? તો આપ સૌ લોકોને આ વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભવ્ય મતથી જીતાડવા માટે આજે હું અપીલ કરવા આવ્યો છું. આપ સૌને મળવા આવ્યો છું. આપ સૌને મળીને ખૂબ આનંદ થયો. અને આવનારા દિવસોમાં આ વિસ્તારની પોલો, નાની નાની ગલીઓ, આપણા પૌરાણિક મંદિરો, આ બધાનું જ રક્ષણ જોડે જોડે આ વિસ્તારના બીજા વિકાસના કામોને આપણે લોકો ઝડપથી આગળ વધારવા માટે ટીમ અમદાવાદ તરીકે કામ કરીએ તેવી આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર નાયબ મુખ્યમંત્રી શ્રી. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે માતરમ 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 માતરમ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આભાર.